હા, એ મિમિક્રી કરતા હોય છે. આ તો મિત્રો નાના બાળકોની વાત છે, પણ અમારા જેવા 40-45 વર્ષના મોટા બાળકો ભૂત કરે તો તમને વધારે મજા આવે. કેવી રીતે મજા આવે? સાંભળજો, મજા આવશે. કે દુબઈમાં ગુજરાતી સમાજમાં મારો કાર્યક્રમ, મને કહેવામાં આવ્યું હતું કે તમારા ભેગો તંબુરાવાળા ભાઈને લેતા આવજો. કોનો? હવે એ તંબુરાવાળા ભાઈને લેતો ગયો ને તો એટલો મોજમાં આવી કે ન પૂછવા. હવે શું કરે? રિક્ષામાં તંબુરો વગાડે, બસમાં વગાડે, મેં ટ્રેનમાં વગાડે, મેં તો પ્લેનમાં વગાડે, મેં કીધું ટ્રેનમાં વગાડે, બસમાં વગાડે, રિક્ષામાં વગાડે, વાંધો નહીં, પણ બાથરૂમમાં ક્યાં વગાડે? મેં કીધું ગમે ત્યાં તંબુરાની વગાડે તાર તૂટી જાય. આવું કીધું પેલા. જયારે પ્રોગ્રામ ચાલુ થયો ને મિત્રો, પેલો ભાઈ દેખાયો જ નહીં. તબલા વાળો દેખાયો, સારંગી વાળો દેખાયો, હાર્મોનિયમ વાળો દેખાયો, આ તંબુરાનો ભાઈ દેખાયો જ નહીં. હું થોડો આટો મારવા ગયો તો પડદા પાછળ હંતાને રડિયા કરે, મને કે મારો તંબુરો તૂટી ગયો. મને કે તમારે મદદ કરવી છે, હું મદદ કરું છું કે તમે તંબુરાનો અવાજ કાઢો. તો મિત્રો, આપણા મિત્રને કે તકલીફ પણ આપણે મદદ કરવી પડે ને. તો મિત્રો, આ તંબુરાનો અવાજ બધા સાંભળો છે? એ તંબુરો બધાની પાસે છે. મારી પાસે તો બતાવું. જો મારી પાસે તંબુરો તો બતાવો. આ દેખા કેટલાનો તંબુરો? બધાની પાસે છે ને? તો મિત્રો, આ તંબુરો પહેલા કયો વાગે સાંભળજો. આ તંબુરાના બે તાર છે, બધાની પાસે ને? હમણાં કોઈ વગાડતો નહીં, ઘરે ઘરે વગાડજો. આ તંબુરાના તાર છે, આ તંબુરાની ચાવી છે. હવે હું આ તંબુરો વગાડું, આ મારો કંડક્ટર છે ને, આ ચાવી આપે. હા, પેલા તંબુરો કેવા વાગે પેલા જોયું ને, પછી ચાવી આપે ને. પેલા સાંભળજો, બહુ જાડો અવાજ. તો કંડક્ટર ચાવી આપ. આ તો બહુ પતલો અવાજ કરી દો. તો મીડિયમ જોઈએ. બરાબર. તો ભજન જવા દે, ભજન. હા.